શબ્દનો પણ સ્વાદ હોય છે. એને બોલતા પહેલાં પોતે ચાખી લેવા. જો આપણને ન ભાવે એવા હોય તો તે બીજાને ક્યારેય ન પીરસવા. સવાલ નંબર 1. જો તમે ઊભા રહીને ખોરાક ખાઓ તો શું થાય? એનો જવાબ છે ઊભા રહીને ખોરાક ખાવાથી પેટ ફૂલે છે અને જો ભોજન યોગ્ય રીતે પચતું નથી તો શરીરમાં ચરબી જમા થવા લાગે છે. ગળાથી પેટ સુધીની નળીને પણ નુકસાન થઈ શકે છે. એટલા માટે બેસીને જ ભોજન કરવું. સવાલ નંબર 2. કયા દેશમાં બ્લુ જીન્સ પહેરવી ગુનો છે અને શા માટે? એનો જવાબ છે ઉત્તર કોરિયામાં ડેનિમની બ્લુ જીન્સ પહેરવા પર મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. કારણ કે ઉત્તર કોરિયાનો સૌથી મોટો દુશ્મન અમેરિકા દેશ છે અને ડેનિમ એ અમેરિકન બ્રાન્ડ છે. સવાલ નંબર 3. એવો કયો દેશ છે જ્યાં એક પણ ઘર નથી? એનો જવાબ છે ના. કારણ કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ દેશમાં સ્થાયી થાય છે તો તે ચોક્કસપણે રહેવા માટે ઘર અથવા ઝૂંપડું બનાવશે અને દેશના નિર્માણ માટે વસ્તી, સરકાર, મકાનો વગેરે જરૂરી છે. સવાલ નંબર 4. કીડીઓ માત્ર મીઠી વસ્તુઓ જ કેમ ખાય છે? એનો જવાબ છે કીડીઓ મીઠી વસ્તુઓ તરફ વધુ આકર્ષિત થાય છે કારણ કે તેઓ મીઠી વસ્તુઓમાંથી વધુ ઉર્જા મેળવે છે અને કીડીઓ મીઠી વસ્તુઓના પરમાણુઓને સરળતાથી પચાવી શકે છે. સવાલ નંબર 5. અવમાન થાય તો અને ન કરી શકાય તો શું કરી શકે છે? એનો જવાબ છે પોતાનું મન ડાયવર્ટ કરીને અન્ય વર્ક કરી શકે છે.